મોડી રાતે ભાજપે જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ। શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, તો બીજી તરફ ભાજપ લીગલ સેલની ટીમ પણ હવે મેદાનમાં ઉતરી છે। ઉમેદવારોની લિસ્ટ જાહેર થયા પહેલાથી જ લીગલ સેલ દ્વારા તમામ સંભવિત ઉમેદવારોને ડમી ઉમેદવારી પત્રક ભરાવ્યા। આ ઉપરાંત જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે તેને પણ સાથે રાખવા લિસ્ટ આપવામાં આવ્યું। 11 એપ્રિલ શનિવારે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે। ઉમેદવારોને ફોર્મ ભરવામાં કોઈ ચૂક થાય તો તકલીફ પડે એટલા માટે લીગલ સેલ અત્યારથી જ મેદાનમાં। અલગ અલગ વોર્ડમાં ડમી ફોર્મ ભરાવાની કામગીરી સંભવિત ઉમેદવારો પાસે કરાવવામાં આવી। તમામ ફાઇનલ ઉમેદવારો પાસે રાતે ફોર્મ ભરાવીને તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી દેવામાં આવશે। ત્યારબાદ જે ઉમેદવારને મેન્ડેટ મળશે તેનું ફોર્મ જમા કરાવવામાં આવશે। વોર્ડ નંબર 13માં મોડી રાત સુધી ઉમેદવારોના ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલુ રહી। હું દીપક આફ્રિકાવાલા લીગલ સેલમાં અત્યારે જવાબદારી નિભાવું છું। અત્યારે હજુ બધાના નામ ડિક્લેર થયા નથી, પણ છતાં પણ જે લોકો સંભવિત છે આ લોકોના ઉમેદવારી પત્રક ભરવાની તૈયારી કરી દીધી છે અને બધાના જે રજૂ કરવાના પુરાવા છે, પ્રમાણપત્ર છે, એ બધા જમા કરાવી લીધા છે। પાર્ટી જે ઉમેદવારો નામ અત્યારે ડિક્લેર કરશે એ લોકોમાં કોઈ બીજા વધારાના આવશે તો એના ફોર્મ ભરવાના રહેશે અને સાથે સાથે પુરાવા રજૂ કરવાના રહેશે અને પાર્ટી ડમી ઉમેદવારના જે નામ ડિક્લેર કરશે એ ડમી ઉમેદવારના ફોર્મ પણ ભરવાના રહેશે।